નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો મિત્રો, આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણવા માટે આગળ વધીશું. પણ હા, આગળ વધતા પહેલાં તમે અમારા આગળના વિડીયો ના જોયા હોય તો તેને જલ્દીથી જોઈ લો. તો તેમાં હવે આગળનો પ્રસંગ આવે છે મંદિર જ ઘર. ગામમાં વારે તહેવારે મોટા અક્ષર સ્વામી, ઘનશ્યામ સ્વામી, બાલમુકુંદ સ્વામી વગેરે આવે ત્યારે તો શાંતિલાલને મંદિર જ ઘર થઈ જતું. આ સંતો પાસેથી જ તેઓએ આરતી તથા જોઈ મૂર્તિ મનોહર, દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ વગેરે કીર્તનો શીખી લીધેલા. સાંજે સંતો પાસે જાય એટલે લાડુ, માલપુઆ વગેરે જે પ્રસાદ રાખી મૂક્યો હોય તે શાંતિલાલને મળે. આ સંદર્ભમાં તેઓ રમૂજ કરતા ઘણીવાર કહેતા, અમે બહુ પ્રસાદી ખાધી હતી, પ્રસાદી ખાઈને સાધુ થયા છીએ. સંતો ઉપરાંત ચાણસદના જૂના હરિભક્તો ગલભાઈ, કાળીદાસભાઈ, અમથાભાઈ, મૂળજીભાઈ, વેદ વગેરેના દર્શન પણ તેઓ પામેલા. આ સૌને તેઓ અહોભાવથી નિરખી આદર અભિવ્યક્ત કરતા. ગામમાં સ્વામિનારાયણ મંદિર ઉપરાંત રણછોડરાય મંદિર, સત્યનારાયણ મંદિર અને હનુમાન મઢી પણ શાંતિલાલની રમણભૂમિ. 2-3 દિવસે એકવાર તો હનુમાન મઢીએ જવાનું થાય જ. જ્યારે જાય ત્યારે શંખ અવશ્ય વગાડે. અહીં અયોધ્યાથી આવેલા હરિદાસ બાવાજી પોતાને આવડે એવી રામાયણની વાતો કરે. શાંતિલાલ પળાઠી વાળીને જમણા ગોઠણે જમણા હાથની કોણી ટેકવી, તે હાથની હથેળીથી હડપચીને ટેકો આપી એક ચિત્તે વાતો સાંભળે. તે જોઈને અયોધ્યાની હનુમાન મઢીમાં બેસીને કથા શ્રવણ કરતા બાળ ઘનશ્યામની સ્મૃતિ સૌને થઈ આવતી. પરિવેશમાં મોટે ભાગે સુતરાઉ ખમીસ અને ધોતી ધારણ કરીને ઘૂમતા આ ભક્તરાજ કોક ઋષિકુમારની યાદ અપાવતા રહેતા. કોકવાર ખમીસ પર કોટ પણ પરિધાન કરતા. શાળામાં જાય ત્યારે મોટે ભાગે ચડ્ડી પહેરતા. શાંતિલાલના ફળિયામાં જ તેઓના એક સખા હતા, તેનું નામ પણ શાંતિલાલ. બંનેના ઘર એકબીજાની સામસામે. આપણા શાંતિલાલ વાંચવાનું હોય ત્યારે એને ત્યાં જાય, ત્યાં જમી જ લે, સૂએ પણ ત્યાં જ અને સવારે ઘેર આવે. આવી બંને વચ્ચે દોસ્તી. આ શાંતિલાલ રામાનંદી સંપ્રદાયના. તે આપણા શાંતિલાલને ઘણીવાર સત્યનારાયણના મંદિરમાં લઈ જાય. શાંતિલાલ પણ હોંશે હોંશે તેની સાથે જતા. સર્વધર્મ સમાદરના પાઠ એમને શીખવાના નહોતા. સત્ય સિદ્ધાંતો તો સાકરમાં મીઠાશની જેમ જ તેઓના જીવનમાં વણાઈ ગયેલા જન્મથી જ. સત્યનારાયણના મંદિરમાં સીતારામ બાવા પૂજા આરતી કરતા. તેઓ આ કિશોરને હરદ્વાર, ઋષિકેશની વાતો કરે. આ વાતોથી શાંતિલાલના હૈયામાં ઉછળતા ભક્તિરસમાં ભરતી ચડતી અને બંને મિત્રોએ મનમાં ગાંઠ વાળી લીધેલી કે અભ્યાસ પૂરો કર્યા પછી હરિદ્વારમાં જવું અને ભગવાન ભજવા. ગામના આ મંદિરોમાં એકાદશી, પૂનમ કે ઉત્સવોના દિવસે ભજન કીર્તન થતા. આ ઉપરાંત કોઈક પ્રસંગોપાત ભજન બેસાડે તો તે દી પણ ભજન કીર્તનની રમઝટ બોલતી. તે માટે મંદિર દીઠ અલગ અલગ ઊભી ભજન મંડળીઓ રહેતી. તદુપરાંત કરતાલા, કાંસી જોડિયા એવી રીતની પણ ભજન મંડળીઓ હતી. જ્યારે આવા ઊભા ભજન યોજાય ત્યારે શાંતિલાલને દોડવું હોય ને ઢાળ મળે ની જેમ મજા પડી જતી. આવા કાર્યક્રમોમાં તે ઉલટભેર સામેલ થતા. રાતના 12 કે 2 વાગ્યા સુધી ભજનનો દોર ચાલતો. તેમાં કરતાલ અને કાંસી જોડા વગાડતા વગાડતા શાંતિલાલ કીર્તનો લલકારતા ભજન મંડળીમાં ફરતા. પ્રસંગોપાત મૃદંગ, તબલા પણ વગાડતા. તેઓના જ પ્રાસાદિક શબ્દોમાં ધપ કરતા. આ ભજન મંડળીની સ્મૃતિ કરતા તેઓ કહેતા, તાંબા કુંડીઓ જળે ભરી તમે નાવણ કરતા જાઓ એવા ભજન કરતાલિયાઓ ગાય. આમ ત્યાગ, તપ, તિતિક્ષા, ભક્તિ જેવા કંઈક સદ્ગુણોના સરવાળા સમૂહ શાંતિલાલનું શૈશવ જોઈ
સૌને અનુભવાતું કે આ વિભૂતિએ કેવળ બાલ્યાવસ્થા જ ધારણ કરી છે, પરંતુ તે અવસ્થાના ભાવ સ્વભાવથી તો તેઓ સદા અલિપ્ત જ છે. તેઓની જન્મોત્રી પણ આ જ વાતનો પડઘો પાડતી. દાડમાના નારણજી મહારાજે તૈયાર કરેલી એ જન્મોત્રી જોઈને એક વિદ્વાન જ્યોતિષીએ ભવિષ્ય ભાખેલું કે આ બાળક ખૂબ મહાન થશે, ભગવાન ભજશે અને કેટલાયને ભજાવશે. આના દર્શન માટે ઘણી ભીડ જામશે અને 1 માઇલ દૂરથી દર્શન કરવા પડશે. તો મિત્રો, આ હતો તેમનો અનોખો પ્રસંગ. જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ